સાબરકાંઠા જિલ્લાના ઈડર ડાયટ ખાતે શિક્ષણ વિભાગ અને GCERT ગાંધીનગર પ્રેરિત સાબરકાંઠા અરવલ્લી જિલ્લા કક્ષાના ચતુર્થ દ્વિદિવસીય એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ફેર યોજાયો હતો. ઈડર ડાયટ ખાતે શિક્ષણ વિભાગ અને GCERT ગાંધીનગર પ્રેરિત સાબરકાંઠા અરવલ્લી જિલ્લા કક્ષાના ચતુર્થ દ્વિદિવસીય ફેસ્ટિવલ ફેર યોજવામાં આવ્યો હતો, જેમાં ઈડર મત વિસ્તારના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા અને પૂર્વ ધારાસભ્યની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી સર્વે મહેમાનોની હાજરીમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ફેરમાં પ્રાથમિક શાળા કક્ષાએ નવતર પ્રયોગો કરનાર ગુણવત્તાલક્ષી પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક શિક્ષણને બળવત્તર બનાવવાના ભાગરૂપે પ્રતિવર્ષ યોજાતા આ ફેરની 2500થી વધુ શિક્ષકો અને પ્રાઇવેટ શાળાના શિક્ષકો અને બાળકોએ મુલાકાત લઈ પ્રયોગો રજૂ કરનાર શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ ડાયટ આચાર્ય KT પારોણિયાના માર્ગદર્શન અને સમગ્ર ડાયટના સંયુક્તથી આયોજિત કરવામાં આવ્યો હતો. આ ઇનોવેશન ફેર 2018 એનું અત્રે આયોજન ત્રિદિવસીય રીતે કરવામાં આવ્યું છે. ત્યારે બંને જિલ્લાઓ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની 45 જેટલી ઉત્કૃષ્ટ કૃતિઓ શિક્ષકો દ્વારા નિર્મિત અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે. શીખવા અને શીખવવાની પ્રક્રિયામાં હાર્ડ કોર્સ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ, શીખવા અને શીખવાના જે કઠિન મુદ્દાઓ જે છે એનું સરળીકરણ કરવા માટે શિક્ષકોએ અંતરિયાળ વિસ્તારમાં રહીને અથવા તો પોતાની સ્કૂલમાં રહીને જે ખૂબ સારા પ્રયોગો કર્યા, એમણે જે પ્રવિધિઓ અને ટેકનિકો વિકસાવી છે અને પદ્ધતિઓને નવો મોડ આપ્યો છે, એવી કૃતિઓ અહીંયા રજૂ કરવામાં આવી છે. સરકારશ્રીના અને GCERTના ઉદ્દેશ્ય મુજબ બાળકો હોંશે હોંશે શીખે અને બાળકોને સમજપૂર્વકનું શિક્ષણ આપવામાં આવે અને બાળકોની ક્વોલિટી એટલે કે ગુણવત્તા સભર શિક્ષણ અને ભાર વિનાના ભણતરને અમે બળ આપી શકીએ તે માટે આવા અનેક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અત્રે 45 જેટલી ઉત્કૃષ્ટ કૃતિઓ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે. વિવિધ ક્ષેત્રો, વિવિધ વિષયો, પાઠ્યક્રમ, અભ્યાસક્રમ અને ક્ષમતાઓને આવરી લઈને અહીંયા શિક્ષકો દ્વારા જે નિદર્શન કરવામાં આવ્યું છે તે ખરેખર દાદ માગી લે તેવું છે. શિક્ષકોએ અથાગ પ્રયત્નો દ્વારા પોતાની પ્રવૃત્તિઓના સુંદર મજાના ડોક્યુમેન્ટેશન કરેલા છે અને આ ડોક્યુમેન્ટેશન દ્વારા તેમણે જે ક્લિપ બનાવી હોય, ફિલ્મો બનાવી હોય કે ડોક્યુમેન્ટેશનનું નિર્માણ કર્યું હોય એનો પ્રયોગ અને એનું અમલીકરણ શાળા કક્ષાએ સુપેરે કરવામાં આવે છે. શાળા કક્ષાએ કર્યા પછી એ અમે ચોક્કસ પ્રકારની જે આવી ઉત્કૃષ્ટ કૃતિઓ અમારી પાસે આવે છે એમાંથી પસંદ કરીને જિલ્લા કક્ષાએ એનું પ્રદર્શન કરવામાં આવે છે અને જિલ્લા કક્ષાએ પસંદ થયેલી કૃતિઓ એ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવે છે. રાજ્ય કક્ષાનો ઇનોવેશન ફેર પણ ટૂંક સમયમાં GCERT દ્વારા આયોજન થવાનું છે. શિક્ષણ વિભાગ GCERT ગાંધીનગર દ્વારા 2015થી જિલ્લાના તમામ ઇનોવેટિવ શિક્ષકોને પ્રોત્સાહન મળે એના માટે જિલ્લા કક્ષાએ એજ્યુકેશનલ ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવે છે. એ જ રીતે આ વખતે ચતુર્થ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું ડાયટના પ્રાંગણમાં આયોજન કરવામાં આવ્યું. માનનીય ધારાસભ્ય શ્રી ઈડર અને પૂર્વ અધ્યક્ષ માનનીય શ્રી વોરા સાહેબ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જિલ્લા કક્ષાએ અંતરિયાળ ગામડાઓમાં ખાસ કરીને આજે આ કાર્યક્રમમાં જે એન્ટ્રીઝ આવી છે, 41 જેટલા પ્રયોગો રજૂ થયા છે, 2500 જેટલા શિક્ષકોએ મુલાકાત લીધી છે, TPSશ્રીએ મુલાકાત લીધી છે, BRC, CRC, BRP મિત્રોએ મુલાકાત લીધી છે. એવા સુંદર મજાના કાર્યક્રમમાં 41 જેટલા સ્ટોલ ઇનોવેટિવ શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવ્યા અને એ ઇનોવેટિવ શિક્ષકો એવા છે કે જે મોટાભાગના પોશીના ખેડૂતમાં વિજયનગર તાલુકાઓમાં કામ કરે છે અને એવા સક્રિય રીતે કામ કરે છે કે બાળકોને અધ્યાપન પ્રક્રિયામાં એ લોકો સરળતાથી લાવી શકે છે. ઉઠી ગયેલા બાળકોને પણ એમની આ પ્રક્રિયાઓ જે છે એ શાળા તરફ આવવા માટે પ્રેરિત કરે છે. એ રીતે આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં જે પણ પ્રયોગો રજૂ થયા એ જોનાર અને એનો અમલ કરનાર એ તમામ માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યા છે. પ્રતિવર્ષ આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેરનું આયોજન થતું રહે છે અને મોટી સંખ્યામાં શિક્ષકો એનો લાભ મેળવે છે અને અહીંથી જોયેલા પ્રયોગોનું પોતાની શાળામાં જઈને પણ એ ઇમ્પ્લિમેન્ટેશન કરે એવા પૂરેપૂરા પ્રયત્નો કરે છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન હંમેશા શિક્ષકોને મોટિવેટ કરતું રહ્યું છે. એ જ ઉપક્રમમાં આ ચતુર્થ એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં શિક્ષકોને ખૂબ મોટા પ્રમાણમાં મોટિવેટ કરવામાં આવ્યા અને આવતીકાલે એનું સમાપન સમારોહ છે ત્યારે એમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને એમને પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રફુલ બારોટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઈડર.